ખાસ ક્યાં જીએમઆર એરપોર્ટ્સની અંદર આજે તેજીના શું કારણો બની રહ્યા છે? જીએમઆર એરપોર્ટ્સ છેલ્લા 3-4 દિવસથી સ્ટોકમાં 6-7% આપણે રિટર્ન જોયું છે. આજે બી સ્ટોક એફએનઓના ટોપ ગેનર્સમાં સામેલ છે. સીએનબીસી ટીવી 18ને આપેલા ઇન્ટરવ્યૂમાં મેનેજમેન્ટે કહ્યું કે FY26માં કંપની પ્રોફિટેબલ બની જશે, એટલે પ્રોફિટ લેવલ ઉપર બી પેટ પોઝિટિવ થવાની એમણે વાતો કરી છે. જે નોન એરો બિઝનેસ છે, એટલે કે જે ખાસ કરીને રિટેલ બિઝનેસ છે અને ખાવા પીવાની દુકાનો છે એરપોર્ટ્સની અંદર, તેના લાગતા વળગતા જે બિઝનેસીસ છે ત્યાં આપણે ડબલ ડિજિટ ગ્રોથ સાથે માર્જિન્સ બી 18-20% આસપાસના જોઈ શકશું. અને ક્યાંક ને ક્યાંક જે નોન એરો બિઝનેસ છે ત્યાં એક સારી અપસાઇડ મેનેજમેન્ટને લાગે છે કે બિઝનેસને મળી શકે છે. તેની સિવાય વાત કરીએ તો કોન્ટ્રીબ્યુશન બી સારી રીતે વધશે. 2 બ્રોકરેજીસ જ્યાં આપણે એક બુલિશ ટોન જોયો છે જીએમઆર એરપોર્ટ્સ માટે. સૌપ્રથમ જેફરીઝ, જેમનો 108નો લક્ષ્યાંક છે, તેમને લાગે છે કે કંપનીનો 28% ઇન્ડિયાનો એર ટ્રાફિક હેન્ડલ કરવાની કેપેસિટી છે, ત્યાં લગભગ માર્કેટ શેર ગેઇન થશે અને ક્યાંક ને ક્યાંક કન્ઝ્યુમર પ્લેટફોર્મ તરીકે તેનું નામ આગળ આવી રહ્યું છે. સિટીનો 103નો ટાર્ગેટ છે, જે તેઓએ 90થી વધારીને 103 કરેલો છે. અને લેન્ડ પાર્સલ જે છે કમર્શિયલ સ્પેસની દિલ્હીની, ત્યાં એક ખાસી વેબસાઇટ તેમને લાગી રહી છે ઓવરઓલ ઓપ્શનાલિટીમાં. એટલે બ્રોકરેજની વાત કરીએ કે મેનેજમેન્ટની કોમેન્ટની વાત કરીએ, બંને ઠેકાણા પર તમને એક સકારાત્મક પોઝિટિવ વ્યૂ બનતું જોવા મળી રહ્યો છે. હવે જો આ બધા પોઝિટિવ ફેક્ટર કે જે બજારની અંદર આજે તેજીનો એક સંચાર કરી રહ્યો છે જીએમઆર એરપોર્ટમાં, એટલે એના પર તો ધ્યાન રાખીશું જ. પરંતુ